ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ ઈ-કેવાયસીએ એક સાચા લાભાર્થી ઓળખ પ્રસ્થાપિત કરી તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટેનું ક્રાંતિકારી પગલું છે. તો રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશન કાર્ડ ધારકોને લાભ આપવા સતત પ્રયત્નશીલ છે તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. તો વધુમાં સાચા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. ત્યાર સુધીમાં અંતર્ગત રાજ્યમાં 85% કરતાં પણ વધારે NFSA રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. તો બાકીના સાચા NFSA રેશન કાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે ઈ-કેવાયસી કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NFSA રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થાનું સમયસર વિતરણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે કાર્ડ ધારકો હવે ઘેર બેઠા માય રેશન એપ ઉપરાંત નજીકની મામલતદાર કચેરી, ઝોનલ કચેરી કે ગ્રામ પંચાયતમાં જઈને પણ સત્વરે ઈ-કેવાયસી કરાવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.